વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપનું. કે એક બાજુ ભાજપનો ભય છે, એક બાજુ સામાન્ય માણસો ગરીબીથી પીડાય છે અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને દંડાના શાસનથી જનતા થાકી તો ગઈ જ છે, પણ અત્યાર સુધી વિકલ્પ ન હતો. એટલે વિકલ્પના અભાવે મજબૂરીમાં ભાજપ કે મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપતી હતી જનતા. વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી એક નવો વિકલ્પ, નવો પક્ષ, નવી દિશા, નવા વિચાર સાથે ગુજરાત આખું આગળ વધવા થનગની રહ્યું. તમે જોશો તો હમણાં મારી 7-8 સભાઓ થયા છેલ્લા 3-4 દિવસમાં. તમામ જગ્યાએ હકડે ઠઠ મેદની ખૂબ લોકો આવે છે. અમે તો સરકારી બસોય નથી મૂકતા, છતાંય લોકોની આટલી હાજરી બતાવે છે કે ગુજરાત આખું આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા થનગની રહ્યું છે. બદલાવ લાવવા માટે ગુજરાતનો જન અત્યારે રાહ જોઈ રહ્યો છે અને જેવી ચૂંટણી આવશે ધડાધડ ઝાડુ દબાશે અને ભાજપની 30 વર્ષની ગંદકી હવે પછીની ચૂંટણીમાં સાફ થઈ જવાની છે.